નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. વડોદરા જિલ્લાને આણંદ જિલ્લા સાથે જોડતા અત્યંત મહત્વપૂર્ણ એવા ગંભીરા બ્રિજનું નિર્માણ કાર્ય માર્ગ અને મકાન વિભાગ દ્વારા નિર્ધારિત 12 માસની સમય મર્યાદામાં પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. આ પ્રકારના નદી પરના બ્રિજ પૈકી સૌથી ઝડપી ગતિએ નિર્માણ પામેલા બ્રિજ તરીકે ગંભીરા બ્રિજે નોંધપાત્ર સિદ્ધિ હાંસિલ કરી છે. ગંભીરા બ્રિજના નિર્માણમાં આધુનિક ટેકનોલોજી અને પ્રીકાસ્ટ એલિમેન્ટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેથી બાંધકામની કામગીરી ઝડપી બની હતી. બ્રિજની મજબૂતી અને આયુષ્ય વધારવા માટે આધુનિક ઇપોક્સી કોટેડ સ્ટીલનો ઉપયોગ કરાયો છે, જેથી લાંબા ગાળે કાટ લાગવાની શક્યતા રહેશે નહીં. આ ઉપરાંત ભવિષ્યમાં જાળવણી અને નિરીક્ષણ સરળ રહે તે માટે દરેક પિલર વચ્ચે વિશેષ ઇન્સ્પેક્શન પ્લેટફોર્મ પણ બનાવવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે માર્ગ અને મકાન વિભાગના આયોજન હેઠળ દરરોજ સરેરાશ 300 જેટલા શ્રમિકોએ દિવસ રાત મહેનત કરીને વિવિધ પ્રતિકૂળ પરિસ્થિતિઓ વચ્ચે પણ આ બ્રિજનું કામ સમયસર પૂરું કર્યું છે. હાલ બ્રિજ પર લોડ ટેસ્ટિંગ સહિતની જરૂરી પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી રહી છે, જે પૂર્ણ થયા બાદ નિયમ મુજબ બ્રિજને વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવા આગળની કાર્યવાહી કરવામાં આવશે. પ્રજેશ શાહ, નેશન પ્લસ ન્યૂઝ, પાદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.